અંકલેશ્વર એસટી સામેના પેટ્રોલ પંપ પર કર્મચારીને કચડવાનો પ્રયાસ, સીસીટીવીમાં કેદ, કાર ચાલક રૂપિયા આપ્યા વગર જ ફરાર. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર એસટીની સામે આવેલા પેટ્રોલ પંપ પર કાર ચાલકે પેટ્રોલ પંપના કર્મચારીને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. પંપ પરનો બનાવ, કાર ચાલકે કર્મચારીને કચડવાનો કર્યો પ્રયાસ, ઘટના સીસીટીવીમાં થઈ કેદ. ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર એસટીની સામે આવેલા પેટ્રોલ પંપ પર કાર ચાલક પેટ્રોલ પંપના કર્મચારીને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. અંકલેશ્વર નજીક NH 48 પર આવેલા એસટી સામેના પેટ્રોલ પંપ પર એક ચોંકાવનારી ઘટના સમાવી છે. સીસીટીવી ફૂટેજ મુજબ એક કાર ચાલકે પેટ્રોલ ભરાવ્યા બાદ પૈસા ચૂકવ્યા વગર ભાગવાનો પ્રયાસ કર્યો હતો. કાર ચાલકે રૂપિયા 3285નું પેટ્રોલ ભરાવ્યું હતું. જ્યારે પેટ્રોલ પંપના કર્મચારી મોહમ્મદ શાહબાજે પેમેન્ટ માટે કહ્યું ત્યારે કાર ચાલકે ઓનલાઈન પેમેન્ટ કર્યું હોવાનું કહી અચાનક ગાડી ઝડપથી દોડાવી અને તેમને કચડવાનો પ્રયાસ કર્યો હતો. સદનસીબે જનહાની ટળી હતી. આ સમગ્ર ઘટના પેટ્રોલ પંપ પર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. પેટ્રોલ પંપના કર્મચારીઓએ જણાવ્યા અનુસાર કારમાં 4 થી 5 લોકો સવાર હતા. કારની ટાંકી ફૂલ કરાવ્યા બાદ પેમેન્ટ માટે તેની પાસે QR કોડ મંગાવ્યો હતો. જોકે પેમેન્ટ કર્યું ન હતું અને બાદમાં તેના પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કરી કાર ચાલક ઝડપે ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ગુનો નોંધવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. પોલીસે આરોપીની ઓળખ અને ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે. રિપોર્ટર અવિસૈયદ, અંકલેશ્વર.